સત્યમ રેસિડેન્સી. તો હેલો મિત્રો, દિલથી ગુજરાતીમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું છું એક આપણા નવા બ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા અને આજે નીકળવાના હતા 4 વાગે, પણ થોડું કારણસર લેટ થયા છીએ અને કાર્તિકભાઈ થોડા જોબથી લેટ આવ્યા છે, તો આપણે નીકળી રહ્યા છીએ 6 વાગે. થોડીક જ વારમાં અમે આટલાથી નીકળીશું અને જોતા રહો અમારી ચેનલ, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને આગળના ભવિષ્યમાં તમને નવા નવા જે વ્લોગ આવવાના છે તમે જોઈ શકો. તો મળીએ છીએ થોડી વારમાં. અમે હવે નીકળી ગયા છીએ ઘરેથી અને જઈ રહ્યા છીએ હવે બીજા મિત્રોને લેવા. સાથે આવી રહ્યો નિલ્યો, અજ્યો અને ત્રીજો ખબર નહીં ચિયો અમને, પણ જોઈશું આગળ કોણ છે, પણ મિત્ર જ છે અમારો એક. અને અમારા ડ્રાઈવર આવી ગયા છે પાછા ફરીથી એક નવા વ્લોગમાં. અને અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને બહુ મજા કરવાના છીએ. એક બેન છે અમારા, એમનો શ્રીમંત છે, તમને પહેલાં જ વાત કરી છે મેં. તો આપણે એમાં મજા આવશે બહુ. અમારા ઘણા બધા મિત્રો પણ મળવાના છે ત્યાં, જે MSW વાળા હતા એ રે, એટલે ઘણી મજા કરવાના છીએ. તો મળીએ થોડી વારમાં આગળ અને નવા મિત્રોને સાથે લઈને. તો અને આ છે આપણું મહાદેવનું મંદિર. જય મહાદેવ. અને આ રહ્યું અમારું છે નાડું સોમનાથનું. આપણે આવી ગયા સોમનાથ ચોકડી. અને પેલા એમને શું કે ચોલ્યા જવાનું માનવ આશ્રમ, બીજા ભાઈબંધોનો માનવ આશ્રમ લેવા જવાનું હોય. અત્યારે સોમનાથ ચોકડી પહોંચાઈએ આપણે. ચાર વાગ્યાનો પ્લાન હતો અમારો અને હવે 7 વાગી ગયા. બહુ લેટ કર્યો બધાએ, પણ અમે 7 વાગે તો પહોંચી જઈશું દ્વારકા. એ ફૂલ તૈયાર, મોરેની તૈયારી કરી. નગરપાલિકાને થોડું કહો કે આ બધું વચ્ચે હટાવો ભાઈ, જલ્દી કરો કોમ, થોડું બહુ લેટ કરી રહ્યા આખો. હવે ટ્રાફિક પહોંચી ગયા અહીંયા માનવ આશ્રમ ચોકડી. અને પેલા 2 મિત્રો આટલા જ છે અમારા. જોઈએ છીએ સાઈડે હારા 2 જણ છો ઉપર કોમ રે ખાલી. સત્યમ આ બાજુ સાઈડ સત્યમ રેસિડેન્સી. પેલા મિત્રો આવી ગયા હવે એમના અહીંથી સત્યમ રેસિડેન્સી બેગ લીધું મહિનો રહેવાનું. હારે 2 જણા. અને અમારા સત્યમ રેસિડેન્સીના મિત્રો આવી ગયા 2 અમારા સબસ્ક્રાઈબર. સબસ્ક્રાઇબ કરજો ભાઈનો. અને અમારા 2 મિત્રોએ આવી ગયા. હજુ પાછળ સામાન બાસકા જેવા આટલી જવાય ને બહાર, આટલી જવાય. અમે નીકળી જઈએ મેહોણાથી વિરમગામ જવા અને એક અમારા મિત્ર અજયને લેવા જઈ રહ્યા છીએ. તો આગળ મળીએ આપણે થોડા, વિરમગામ પહોંચીને આપણે વાત કરીએ પછી આગળ. બાકીના 2 મિત્રો પણ આવી ગયા છે, તો મળીએ. અને અમારા ડ્રાઈવરને હવે ખાઈ પીને આવ્યો છે થોડો, એટલે વધુ આવ્યો નહીં, એટલે મળીએ આગળ. અમે આવી ચૂક્યા છીએ બેચરાજી. હવે બેચરાજીથી હવે વિરમગામ જઈશું અને લઈશું અજ્યાને ભેગો. ચલો મળીએ વિરમગામ જઈને અજ્જાને સાથે લઈ જઈએ પછી. અમે વિરમગામ આવી ચૂક્યા છીએ હવે. અને હવે અજ્જો આટલામાં જ ઊભો છે, આટલો ઊભો છે અજ્જો. વિરમગામ પહોંચી ગયા છીએ અમે. સારંગપુર જોવા હનુમાન શનિવારે બજરંગબલીના દર્શન કરી દે. સારું બધું આપણે આવે સારંગપુર વચ્ચે
આટલા આગળ રાખીએ ક્યાંક હશે આટલામાં જ રહ્યો. તો અમે પહોંચ્યા છીએ વિરમગામ અને હજુ ગાડીમાં આવી રહ્યો. એના કીધું હતું વહેલા આવવાનું પણ હજુ સુધી આવ્યો નહીં. તો હવે બધા રાહ જોઈને બેઠા અમારી ગાડીની. એના ભાઈ પણ હવે જોઈએ ચાણા આવવાનું ખાવાની ભૂખે લાગી. હવે કાઠિયાવાડી ખાવાની ઈચ્છા તો શું કેવું મિત્ર આવી ગયો હવે. તો હજુ આવી ગયો હવે અને હવે અમે નીકળશું ખાવા માટે. અને પેલા રહ્યા ચંપલ લેવા ગયા તો બરાબર. તો આપણે મળીએ થોડી વારમાં. હવે અમે વિરમગામથી નીકળી ગયા છીએ અને હવે જઈશું ડાયરેક્ટ દ્વારકા. વચ્ચે જમવા ઊભા રહીશું. અને હવે કાર્તિક્યો આવ્યો ઊંઘમાં બરાબર. અને બાકીના બે જાગે મૂન લીલે તો આખી રાત જાગવાની. તો મળીએ થોડી વારમાં. અને જમવાનું આજે શું જમી રહ્યા છીએ એ જોઈએ આપણે. અમારો પ્લાન છે કે કાઠિયાવાડી જ ખાઈએ પણ જોઈએ જે મળે ખાઈ લઈશું. તો મળીએ થોડી વારમાં. તો હવે અમે જઈ રહ્યા ખાવા. અને આ અમારા કાર્તિક ડ્રાઈવર ગાય ચો બેસીશું આપણે વાં બેસીએ. હવે વાં બેસી જઈએ આપણે. બેનું જોઈએ. પેલી હોટલમાં થોડા ડખા થવાના કારણે ડખા એટલે કે ખાવાનું નહોતું સારું એટલે અમે આવી ગયા રાજસ્થાની ઢાબામાં. હવે જોઈએ કેવું રહ્યા ખાવાનું અને મંગાવીએ. પ્લસ શું ઓર્ડર આલ્યો? જીરા રાઈસ ને દાલ ફ્રાય ને રાયતું. રાયતું કે સેવ ટામેટા? સેવ ટામેટા સેવ ટામેટા સેવ ટામેટા. બાજરીનો રોટલો. હા બાજરીનો રોટલો. તો આપણે ડુંગળી આવી ગઈ છે. છાશ મંગાવી છે. હવે ભાઈ પીશે કે નહીં પીવો ખબર નહીં યાર. દાળ ફ્રાય જીરા રાઈસ અને રોટલો. શ્રી શક્તિ રાયકા રાજસ્થાની હોટલ. બહુ જોરદાર લોકોના રિવ્યુ છે અત્યારે. હા ભાઈનું શું નામ છે તમારું? મદન. શું? મદનભાઈ. મદનભાઈ બહુ પ્રેમથી જમાડી રહ્યા છે આપણે. કદાચ આપણે દ્વારકા જવાનું થાય તો આપણી હોટેલે જરૂરથી એકવાર આવું. શિવ રાયકા હોટલ રાજસ્થાની. જય શ્રી વડવાડા. સારું શુદ્ધ શાકાહારી હોટલ. તો નહીં બરાબર. ખાઈ લીધું હોય એટલે હવે આપણે જઈએ આગળ દ્વારકા જવા માટે. એક વાગ્યો છે અને હવે પહોંચ્યા છીએ મોરબી અને પી રહ્યા છીએ ચા. હવે કેટલી વાર થશે નિલેશભાઈ પહોંચતા આપણે? 5-6 વાગી જશે. સવારના 5 થી 6 વાગશે અને અમે પહોંચશું દ્વારકા. ક્યાં ગામ જવાનું આપણે દ્વારકા? ખાખરડા જઈશું અને પછી જવાનું છે દ્વારકા. પહેલાં આપણે શ્રીમંતમાં જવાનું જ છે એટલે મળીએ થોડી વારમાં. અને હવે હોઈ જઈએ એટલે સીધી સવાર પડે અને પછી આપણે જઈએ શ્રીમંતમાં. જામનગર. તો જામનગરમાં હવે ચા પીશું. ચા તૈયાર થઈ રહી છે આપણી. ફાઇનલી જામનગર પહોંચી ગયા છીએ અમે.
હવે કેટલું બાકી 140. 140 કિલોમીટર હવે બાકી દ્વારકા અને તો છેલ્લા 2 કલાક પાક્કા 2 કલાક 2 થી 3 કલાકમાં મેં પહોંચીશું દ્વારકા 3 વાગે પહોંચ્યા હવે 5 વાગ્યાની તો ગણતરી હતી જ આપણી નહીં. પહોંચો અમે પહોંચ્યા છીએ હવે ખાખરડા અને બહુ થાક્યા છે બધા તો હવે કલાક સૂઈ જવાનો વિચાર છે અને પછી સવારે ફ્રેશ થઈને નીકળીશું અમે જવા દ્વારકા અને શ્રીમંતમાં જઈશું અને પછી નીકળીશું દ્વારકા અને એના પછી સોમનાથ ને દીવ જઈશું. તો મળીએ સવારે વહેલા નાહી ધોઈને આવજો. સવારના 6 વાગી ગયા છે અને અમે આવીને રોક્યા છીએ શ્રી ખોડિયાર હોટલમાં, જ્યાં નાવા ધોવાનું પતાવીને નાસ્તો કરીને પછી અમે આગળ નીકળીશું જવા માટે. અત્યારે કાર્તિક ગયો છે. નાવાનું એકદમ સરસ છે. કોઈ દિવસ આવો તો આટલે રોકાવજો. રૂમ પણ બહુ જ સારા છે. આટલે અત્યારે બાકીના લોકો સૂઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે સવાર પડી ગઈ છે અને વાતાવરણ બહુ જ સરસ છે. એટલે તો આવો તો આટલે રોકાવજો. હેલો, ગુડ મોર્નિંગ. હું છું સિદ્ધાર્થ અને અમે તૈયાર થઈ ચૂક્યા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ થોડી જ વારમાં અજય અને જેના માટે અમારો આ કાર્યક્રમ બન્યો છે દ્વારકા આવવાનો. તો થોડીક જ વારમાં અમે અહીંયાથી નીકળીશું અને પછી તમને આગળનું બ્લોગમાં બતાવીશ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ અને કેમ જઈ રહ્યા છીએ. ક્યાં જવાનું અમને જ નહીં ખબર. લોકેશનના લોચા થઈ રહ્યા. કેનેડા અમે એવા ભટકી રહ્યા છીએ કે આમાં ચો જવાનું હોય. આ રોડ જવું કે આ રોડ, હવે લોકેશનનું ખબર નહીં. તો એક્ઝેક્ટ છે ને પેલું લીંબડી નહીં આવતું. લીંબડી આવો ખોડિયાર હોટલ. તમે 19 કિલોમીટર દૂર બતાવો. જવા દે છે કાર્તિક 19 વાય જવા દે. આમ ટર્ન મારવો પડશે. 19 કિલોમીટર જેવું થાય. ટર્ન મારવો પડશે. જોઈએ વચ્ચી સાઈડ જઈએ નક્કી નહીં ખબર વચ્ચે જઈએ. ઓમ જવાનું. બહુ અદભુત વાતાવરણ છે અહીંયાનું. ગામડામાં અહીં ખબર પડે કે સિટીમાં જ મજા આપણે દ્વારકાના ખાખરડા વિલેજમાં આવી ચૂક્યા છીએ. બહુ આજુબાજુનું વાતાવરણ બતાવે બહુ જોરદાર અદભુત વાતાવરણ છે અહીંયાનું. નિલેશભાઈની વાડીમાં કોના છે વિવાહ ખબર નહીં કોના પર આવશે. તમે કઈ કહેશો? બસ બહુ મજા આવી. તમે એક વખત જરૂરથી વિઝિટ લેજો.